હલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અંતરમાપનની જુદી જુદી રીતો જોઈ લીધી. હવે એના જુદા જુદા વ્યવહારુ એકમોની વાત કરવાની છે કે ભૌતિક વિજ્ઞાનમાં કેવા કેવા અંતરો સાથે કામ પાર પાડવામાં આવે છે, એટલે કે કેવા કેવા અંતરો માપવામાં આવે છે અને એ અંતરના ખાસ એકમો એટલે વ્યવહારુ એકમો કયા છે. આપણે એસઆઈ એકમ તો મીટર કરેલો, એ સિવાય વ્યવહારમાં કેવા કેવા એકમો વપરાય છે એનું ડિટેલ આપણે હવે કરીએ છીએ. તો ભૌતિક વિજ્ઞાનમાં નાનામાં નાનાથી બહુ જ મોટામાં મોટા અંતરો માપવાનું કામ કરવાનું હોય છે. જેમ કે ન્યુક્લિયસની સાઇઝ છે એ 10⁻⁻14 મીટરના ક્રમની હોય છે, જે નરી આંખે દેખવાનો તો પ્રશ્ન જ નથી, પણ બહુ જ સૂક્ષ્મ હોય છે. એટલે ફિઝિક્સમાં સૌથી નાનામાં નાનું અંતર જે માપવાનું હોય છે આ છે. મોટામાં મોટું અંતર છે એ ગેલેક્સીઓની ત્રિજ્યા છે. આવી ગેલેક્સી છે તો કેન્દ્રથી લઈને આટલી સાઇઝ કરીએ આમ તો એ લગભગ 10⁻26 મીટર થાય. એકડા પાછળ 26 મીંડા કરો ને એટલું મોટું થાય. એટલે આ ગજબ મોટી હોય. દાખલા તરીકે આ આપણી જે ગેલેક્સી છે, દૂધગંગા કહે છે ને, આકાશગંગા, તો એ ગેલેક્સી છે એમાં એકદમ નાનકડા ટપકા બરાબર, ધારો કે આ જે છે અહીંયા એક ટપકું છે, બસ એ સૂર્ય છે. એટલે વિચારો, એમાં પૃથ્વી તો દેખાય નહીં પાછી. એટલે ગેલેક્સીઓ બહુ જ વિશાળ હોય. એટલે એમની સાઇઝ છે 10⁻26 મીટરના ઓર્ડરમાં હોય. એટલે ફિઝિક્સમાં બહુ જ નાનાથી લઈને બહુ જ મોટા અંતરો માપવાના હોય. તો દરેક અંતરને આપણે મીટરમાં જ બતાવીએ તો એ યોગ્ય ના ગણાય, સારું ના લાગે એમ. તો એના માટે વ્યવહારુ એકમો વપરાય છે. કેવા કેવા હોય એ તો આપણે પહેલાં ન્યુક્લિયસથી માપવાનું શરૂઆત કરીએ. તો આ પરમાણુ આખું છે, એના કેન્દ્રમાં ન્યુક્લિયસ હોય, એની અંદર પ્રોટોન્સ અને ન્યુટ્રોન્સ હોય અને ફરતે ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન્સ ફરતા હોય છે. તો એ ન્યુક્લિયસની ત્રિજ્યા એટલે આવી થાય ને આટલી, એ 10⁻14 મીટરના ક્રમની હોય. આમાં બતાવ્યું છે એવડું મોટું ના હોય, આ તો ખાલી ચિત્ર છે. તો એના માટે એક સ્પેશિયલ એકમ વ્યાખ્યાયિત કરવામાં આવેલો છે, ફર્મી. એક ફર્મી, સંજ્ઞાત્મક રીતે એને સ્મોલ fm લખાય. તો એક ફર્મી ઇક્વલ ટુ 10⁻15 મીટર થાય. એટલે આવા સૂક્ષ્મ અંતરો માપવા માટેનો આ સ્પેશિયલ એકમ છે. આ એકમ સ્પેશિયલી ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાનમાં જ વપરાય છે. એટલે આવા ન્યુક્લિયસોની સાઇઝ માપવામાં, કારણ કે આનાથી નાના અંતર બીજે ક્યાંય હોતા નથી. હવે બીજું છે એંગસ્ટ્રોમ. આ તમે સાંભળેલું છે. એક એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર થાય છે. આ પણ બહુ સૂક્ષ્મ એકમ છે. પ્રકાશ હોય એના તરંગો આ રીતના હોય તો એની તરંગ લંબાઈ માપવા માટેનો એકમ છે. જેમ કે દ્રશ્ય પ્રકાશ છે, એની તરંગ લંબાઈ 4000 એંગસ્ટ્રોમથી 8000 એંગસ્ટ્રોમ એવું કહીએ ને, તો એ એંગસ્ટ્રોમ છે એ તરંગ લંબાઈ માપવામાં વપરાતો અંતરનો એકમ છે. હવે આ તો નાના એકમોની વાત થઈ. હવે મોટા એકમની વાત કરીએ તો એવો મોટો એક એકમ છે એસ્ટ્રોનોમિકલ યુનિટ. સંજ્ઞાત્મક રીતે એને AU કહેવાય છે. તો એ પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું સરેરાશ અંતર છે. કેમ સરેરાશ કરવું પડે? તો આ સૂર્ય છે અને આ પૃથ્વી છે. તો સૂર્યની આસપાસ પૃથ્વીની ભ્રમણકક્ષા આવી લંબવૃત્તીય હોય, તો સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર તો બદલાતું રહે ને. તો આપણે એ બધા નાના નાના અને મોટા મોટા અંતરોનું સરેરાશ કરવાનું. તો
એ સરેરાશ મૂલ્ય છે એ 1.496 × 10⁻11 મીટર થાય છે. પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું સરેરાશ અંતર એને એક એસ્ટ્રોનોમિકલ યુનિટ કહેવાય છે. ઓકે, બીજું એવું એક મોટા અંતરની આપણે વાત કરીએ, પ્રકાશ વર્ષ. પાછળ વર્ષ આવે છે એટલે એ સમયનો એકમ છે એવું નહીં સમજવાનું. એક પ્રકાશ વર્ષ, ઇંગ્લિશમાં એને લાઇટ યર કહેવાય છે. તો એ શૂન્યાવકાશમાં પ્રકાશે એક વર્ષમાં 3 × 10⁸ મીટર પર સેકન્ડની ઝડપે કાપેલું અંતર છે. આ પ્રકાશની ઝડપ છે. અને એક વર્ષમાં પ્રકાશ આટલું અંતર કાપી શકે 9.46 × 10⁻15 મીટર, બહુ મોટું કહેવાય. તો આ અંતર જે છે એને એક લાઇટ યર કહેવામાં આવે છે. ઓકે, એના કરતાં બીજું એક મોટો એકમ છે પાર્સેક. 1 પાર્સેક એ 3.08 × 10⁻16 મીટર છે. તો આ બધા આંકડા ક્યાંથી આવ્યા એ તો નક્કી કર્યું કે આ સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું સરેરાશ અંતર છે. આ શૂન્યાવકાશમાં પ્રકાશે એક વર્ષમાં 3 × 10⁸ મીટર પર સેકન્ડની ઝડપે કાપેલું અંતર છે. તો આ કેવી રીતે મળ્યું એ? તો આ પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું સરેરાશ અંતર એટલે 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ થયું. હવે આમ દૂર જતા જઈએ તો આ બંને વડે અહીંયા જે ખૂણો આંતરાયો એ ધારો કે 1 સેકન્ડ જેટલો થાય, 1 આર્ક સેકન્ડ. તો આ જે અંતર થયું એ કહેવાય 1 પાર્સેક. એક એસ્ટ્રોનોમિકલ જેટલી લંબાઈ વડે જે અંતરે 1 સેકન્ડ જેટલો ખૂણો આંતરાતો હોય એ અંતરને 1 પાર્સેક કહેવાય છે. અને એનું મૂલ્ય છે 3.08 × 10⁻16 મીટર્સ. તો આ અંતરનો મોટામાં મોટો એકમ છે. ઓકે, મિત્રો આપણે અંતર માપનની વાત કરી. હવે બીજી બે મૂળભૂત ભૌતિક રાશિઓ છે દળ અને સમય. તો પહેલાં દળ માપનની વાત કરીએ. તો દળ એ પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને દળ કહેવાય છે. એ જથ્થાનું માપ છે. અને એ દળ એ કોઈ પણ અન્ય વસ્તુ પર આધારિત નથી હોતું. એટલે એ પદાર્થનો આંતરિક ગુણધર્મ છે. એટલે એ કોઈ બાહ્ય પરિબળ પર આધાર રાખતું નથી. જેમ કે આપણું દળ 60 કિલોગ્રામ છે તો ઘટાડવાની જરૂર છે. તો આપણું દળ ધારો કે 60 કિલોગ્રામ છે, તો શિયાળામાં માપો, ઉનાળામાં માપો, અહીંયા માપો, ચંદ્ર પર જઈને માપો તો 60 કિલોગ્રામ જ થાય. મતલબ એને સમય સાથે કે સ્થળ સાથે કે સિઝન સાથે કોઈ લેવા દેવા ના હોય. એટલે કોઈ બાહ્ય પરિબળ પર આધાર ન રાખે. આવો એક બળતો બીજો શબ્દ જે આપણે વ્યવહારમાં વાપરતા હોઈએ છીએ, વજન. તો મિત્રો એ વજન છે એને ને દળને ઘણો ફરક છે. દળ એમ કહેવાય, વજન છે એ mg છે. એ પદાર્થ પર લાગતું પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ છે એ પૃથ્વી પર પદાર્થનું વજન કહેવાય. તો આપણે અહીંયા વજન માપીએ અને ચંદ્ર પર જઈને વજન માપીએ તો પેલા mgમાં g છે એ ચંદ્ર ઉપર 6ઠ્ઠા ભાગનો થઈ જાય ને ગુરુત્વ પ્રવેગ. તો વજન 6ઠ્ઠા ભાગનું થઈ જાય, પણ દળમાં ફરક ના પડે. એટલે દળ છે એ એમનું એમ જ રહે, કારણ કે એ કશા પર આધાર ના રાખે. વજન છે એ જુદા જુદા સ્થળે ગુરુત્વ પ્રવેગ જુદો જુદો હોય તો વજન પણ જુદું જુદું હોય છે.
હવે ફિઝિક્સમાં સૌથી નાનામાં નાનું દળ ધરાવતો કણ છે એ ઇલેક્ટ્રોન છે. તો એનું દળ 10⁻³ કિલોગ્રામના ઓર્ડરમાં હોય છે. અને જે આપણે નજર જોઈ શકીએ છીએ એવા વિશ્વનું દળ 10⁵5 કિલોગ્રામના ઓર્ડરમાં હોય છે. એટલે બહુ જ મોટું કહેવાય. એટલે ફિઝિક્સમાં બહુ જ સૂક્ષ્મથી લઈને બહુ જ મોટા દળો સાથે કામ લેવાનું હોય છે. હવે પરમાણુની અંદર ન્યુક્લિયસ ને ઇલેક્ટ્રોન પ્રોટોન ને આ બધામાં દળ છે એ બહુ જ સૂક્ષ્મ છે. તો એને કિલોગ્રામમાં બતાવીએ એ સારું ના લાગે. તો એના માટે એક સ્પેશિયલ એકમ વ્યાખ્યાયિત કરેલો છે જેને એટમિક માસ યુનિટ કહેવાય છે. એને કેમેસ્ટ્રીવાળા AMU કહે છે, આપણે એને યુ કહેવાનું છે. એટમિક માસ યુનિટ. કાર્બન પરમાણુ હોય, આ 12 લખ્યું છે એનો પરમાણુ ભાર છે. અનુત્તેજિત કાર્બન પરમાણુ લેવાનો, એટલે એને કોઈ બહારથી ઉર્જા આપેલી ના હોય એવો. તો આ એનો પરમાણુ ભાર છે 12. એના 12મા ભાગનું દળ લેવાનું, એને એક એટમિક માસ યુનિટ કહેવાય છે. તો દળ જ, એટલે એને કિલોગ્રામ સાથે સંબંધ હોય. તો એક એટમિક માસ યુનિટ એટલે 1.66 × 10⁻27 કિલોગ્રામ કહેવાય છે. એટલે આ દળનો સૌથી નાનો એકમ થઈ ગયો. હવે સમય માપનની આપણે વાત કરીએ. તો શરૂઆતમાં જ્યારે ઘડિયાળની શોધ નહોતી થઈ ત્યારે સમય માપન માટે બધા આશરે દિવસ દરમિયાન પડછાયાઓની મદદથી સમય મપાતો હતો અને રાત્રે બધા તારાઓની પોઝિશન પરથી પણ અંદાજ લગાવવામાં આવતો હતો. પછી આપણે જયપુરમાં અને દિલ્હીમાં એક જંતર મંતર કરીને એક બિલ્ડિંગ છે. એ રાજા જયસિંહે એવી એક સૂર્ય ઘડી બનાવેલી છે, સોલાર ક્લોક કહેવાય છે. તો એની મદદથી પણ સમય મપાન થતું હતું. પણ એ સૂર્યનો પ્રકાશ હોય ને પછી પડછાયો પડે ને એના પરથી મપાય. પણ જોડે લઈને ના ફરાય એવી બહુ મોટી ઘડિયાળ છે. પછી ગેલેલિયો ગેલેલી નામના વૈજ્ઞાનિકે લોલકની શોધ કરી અને એના પરથી પછી ઘડિયાળની શોધ થઈ અને એના પછી સમય માપન વધુ ચોક્કસ થઈ ગયું. એ પછી ડિજિટલ ક્લોક આવી અને અત્યારે સૌથી ચોકસાઈપૂર્વક સમય માપન કરતી જે ઘડિયાળ છે એ એટમિક ક્લોક છે. એક સિઝિયમ નામનું તત્વ છે અને એની અંદર જે ઇલેક્ટ્રોન્સના ચોક્કસ સંખ્યાના દોલનો છે એના પરથી સમય માપન થાય છે. અને એ ક્લોકની ચોકસાઈ છે ±1 × 10⁻13ની. એટલે આનો મતલબ શું થાય કે 0.00012 મિંડાન પછી એકડો કરો એટલા સેકન્ડની એક્યુરેસીથી આ સમય માપે. આપણે નોર્મલ ડિજિટલ ક્લોક હોય તો એમાં આટલી બધી એક્યુરેસીની જરૂર ના હોય, એ વૈજ્ઞાનિક સંશોધનો માટે જરૂર પડતી હોય છે. હવે આ ત્રણ અંતર સમય અને દળના માપનની વાત કરી તો એની જે રેન્જ આપણે વાત કરી કે અંતર માપન સૌથી નાનામાં નાનું ન્યુક્લિયસની ત્રિજ્યા છે અને મોટામાં મોટું ગેલેક્સીની ત્રિજ્યા છે. એ જ રીતે આ દળના માપનની રેન્જ છે એવી સમય માપનની રેન્જ હોય છે. તો એ માપનના અંકો છે એમની વચ્ચે એક આશ્ચર્યજનક સામ્યતા છે કે મોટામાં મોટા અને નાનામાં નાના અંતરોનું માપ લઈએ અને એનો ગુણોત્તર કરીએ તો લગભગ 10⁻41ના ઓર્ડરમાં આવે છે. એવી જ રીતે સમય માપનમાં સૌથી મોટામાં મોટું અને સૌથી નાનામાં નાના સમયનો અંતરાલોનો ગુણોત્તર કરો તો એ પણ 10⁻41ના ઓર્ડરમાં આવે છે. અને મોટામાં મોટા દળ અને નાનામાં નાના દળોનો ગુણોત્તર કરીએ તો એ 10⁻41ના સ્ક્વેરના ઓર્ડરમાં આવે છે એપ્રોક્સિમેટલી. એટલે આ એક આશ્ચર્યજનક સામ્યતા છે. કેમ એવું છે એ તો કુદરતને ખબર, પણ એવું છે.
મિત્રો, આપણા ચેપ્ટરનું ટાઇટલ છે માપન અને એકમ. તો હવે આપણે જે માપ લઈએ એ માપ માટે બે શબ્દો મહત્ત્વના છે, માપનમાં ચોકસાઈ અને માપનમાં સચોટતા. તો આ બે શબ્દોના મિનિંગ આપણે કરવાના છે, ધ્યાન રાખજો, ઇન્ટરેસ્ટિંગ છે. ચોકસાઈ, એક્યુરેસી ઇંગ્લિશમાં કહે છે, એનો મિનિંગ શું છે? કોઈ રાશિના માપનનું મૂલ્ય એ રાશિના સાચા મૂલ્યની કેટલી નજીક છે એને ચોકસાઈ કહેવાય. આપણે એક ઉદાહરણ લઈએ કે ધારો કે કોઈ વસ્તુનું માપ 5.5 સેન્ટીમીટર છે અને આપણે એ વસ્તુને માપ લેવા માટે એક માપપટ્ટી અને એ વસ્તુ અલગ અલગ 3 વિદ્યાર્થીઓને આપી. તો એ 3 વિદ્યાર્થીઓએ આવા 3 અવલોકનો લીધા. તો આ 3માં સાચા મૂલ્યની જેટલું તો એક કે છે જ નહીં, તો આ 3 અવલોકન ખોટા છે એવું જ કહેવાય. પણ સાચા મૂલ્યની વધુ નજીક કયું છે નક્કી કરો. યસ, 5.4 સેન્ટીમીટર. આની નજીક આ જ છે ને, આ તો બહુ દૂર દૂર છે, આમ દૂર છે એવું નહીં. હા, 5 કરતાં 5.7 મોટું, વધારે પડતું મોટું છે. 5.1 બહુ નાનું છે. 5.5 સેન્ટીમીટર કરતાં આ 5.4 સેન્ટીમીટર એકદમ નજીકનું કહેવાય. તો આ અવલોકનની ચોકસાઈ આ 3માં સૌથી વધુ છે એવું કહેવાય. એટલે આ એક્યુરેસીનો મતલબ આ કે એનું જે વસ્તુનું ઓરિજિનલ માપ હોય એની શક્ય એટલું નજીકનું માપ, એટલે એ એક્યુરેટલી માપેલું કહેવાય. ઓકે. બીજું, સચોટતા, પ્રિસિશન. આ અલગ વસ્તુ છે. માપન કેટલા વિભેદન અથવા તો સીમા સુધી કરવામાં આવ્યું છે એને સચોટતા કહેવાય છે. આપણે જેને સાધનની લઘુત્તમ માપ શક્તિ કહેતા હતા ને, એનું આ બીજું નામ છે વિભેદન, અને આ એનું ત્રીજું નામ છે સીમા. તો આપણે એક ઉદાહરણ કરીએ કે કોઈ વસ્તુનું માપ ધારો કે 5.5 સેન્ટીમીટર છે. હવે આપણે 3 વિદ્યાર્થીઓને એક જ વસ્તુનું માપ અલગ અલગ સાધન વડે માપવાનું કીધું. તો એક વિદ્યાર્થીએ માપપટ્ટીથી આવું અવલોકન લીધું, બીજા વિદ્યાર્થીએ વર્નિયર કેલિપર્સથી આવું અવલોકન લીધું, અને ત્રીજા વિદ્યાર્થીએ સ્ક્રૂ ગેજની મદદથી આવું અવલોકન લીધું. તો આમાં 3 બરાબર જ અવલોકનો છે, પણ આમાં પોઈન્ટ પછી 1 અંક છે, આમાં પોઈન્ટ પછી 2 અંક છે, આમાં પોઈન્ટ પછી 3 અંક છે. તો વધારે વિભેદનવાળું અવલોકન કયું કહેવાય? તો જેમાં પોઈન્ટ પછી વધારે અવલોકન મતલબ અંકો હોય તે. એટલે આ 3માંથી આ જે અવલોકન છે એ વધુ સચોટતાવાળું કહેવાય. પોઈન્ટ પછી જેટલા વધુ અંકો હોય એટલી સચોટતા વધુ. ચલાવી ગયો? અને આમાં સાચા મૂલ્યની જેટલું વધુ નજીક હોય એટલું વધારે સારું. ઓકે. હવે આપણે બીજું એક ઉદાહરણ કરીએ છીએ કે ધારો કે આવી એક ટચુકડી પેન્સિલ છે અને માપપટ્ટીની મદદથી આપણે એનું અવલોકન કરીએ છીએ. હવે તમે બધા નક્કી કરી દો કે આ 1, 2, 3 છે એ બધા સેન્ટીમીટરના અવલોકનો છે. તો આ જે પાછળનો છેડો છે એને આપણે એક્ઝેક્ટલી 0ની સાથે ગોઠવવો પડે, આમ કોઇન્સાઇડ કહેવાય. આ રીતે ગોઠવો તો જ આ અવલોકન સાચું આવે. પછી આ છેડાને તમે અહીંયા અડાડ દો તો બધું ખોટું જ આવે. તો આ 0, 0 સેટ કરી દીધું. હવે અહીંયા જોઈએ તો આ અવલોકન કેટલું છે આપણે નક્કી કરવું છે. તો આ 1 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટર,
પછી આ દરેક વિભાગ છે એ 1 મિલીમીટર એટલે 0.1 સેન્ટીમીટર છે ને. તો હવે કોઈ વિદ્યાર્થીએ આવા અવલોકનો માપ્યા. આપણે 4 વિદ્યાર્થીઓને આ માપ લેવાનું કીધું અને એ બધાએ આવા અવલોકનો લખી દીધા. તમે પણ નક્કી કર્યું ને કેટલું છે. તો આમાંથી સૌથી સાચું કયું છે? તો આ 3 સેન્ટીમીટર એ તો અહીં છે એટલે એ તો ખોટું છે. 3.5 સેન્ટીમીટર સાચું કહેવાય. રિયલમાં એવું છે નહીં. 3.5 સેન્ટીમીટરથી સહેજ મોટું છે, પણ માપપટ્ટી એવું માપે નહીં સહેજ કેટલું, કારણ કે અંદર કોઈ બીજા વિભાગો નથી. હવે એક વધારે પડતા હોશિયાર વિદ્યાર્થીએ જાતે એવું કહી દીધું કે 3.5 સેન્ટીમીટરથી થોડુંક વધારે, એટલે એણે લખી દીધું 3.55 સેન્ટીમીટર. કાયદેસર આવું સાચું કહેવાય, પણ ખોટું છે. કેમ કે આવો 5નો આંકડો તો માપપટ્ટીમાં મપાય જ નહીં, કારણ કે હોય જ નહીં. માપપટ્ટીની લઘુત્તમ માપશક્તિ છે એ 0.1 સેન્ટીમીટર છે. એટલે એમાં પોઈન્ટ પછી એક જ અંક આવે, એટલે આ છેલ્લે જે 5 લખ્યું એ તો ઘરનો છે. એટલે આવું માપ માપપટ્ટીથી લઈ શકાય નહીં, અને આ તો છે જ નહીં. આવો ઓપ્શન મેં એટલા માટે મૂક્યો છે કે ઘણી ફૂટપટ્ટીઓમાં આવું 0 લખેલું જ નહીં હતું. એટલે લોકો શું કરે, આ 1 2 3 4 5 એમ કરીને માપવાનું ચાલુ કરે. આ 0ને બદલે 1 બોલે, એટલે આવું માપે પછી. એટલે આવું નથી. 0 પછી 1 આટલે હોય. ઓકે. એટલે ટૂંકમાં આ બધા માપમાં 3.5 સેન્ટીમીટર છે એ સાચું અવલોકન ગણાય. ખ્યાલ આવ્યો કે નહીં? વધારે સારી રીતે કહીએ તો આ બરાબર વધારે નજીક કહેવાય, પણ માપપટ્ટી આવું અવલોકન લઈ શકે નહીં, એટલે આ સાચું કહેવાય. વર્નિયર હોત તો આ વધારે સાચું કહેવાય. ઓકે. અહીંયા સાચાનો મતલબ વધુ ચોક્કસ એમ. હવે આપણે આ બંનેનું મિક્સ એક ઉદાહરણ કરીએ છીએ કે ધારો કે એક વસ્તુની સાચી લંબાઈ 3.678 સેન્ટીમીટર છે. આ એની સાચી લંબાઈ છે. માપપટ્ટીથી કે જેનું વિભેદન એટલે જેની લઘુત્તમ માપશક્તિ 0.1 સેન્ટીમીટર હોય, એનાથી આપણે એ વસ્તુની લંબાઈ માપી તો 3.5 સેન્ટીમીટર મળી માપપટ્ટીથી. અને 0.01 સેન્ટીમીટર વિભેદનવાળું સાધન એટલે કે વર્નિયર કેલિપર્સ, એનાથી માપ્યું તો 3.38 સેન્ટીમીટર મળ્યું. તો આ બે જે અવલોકનો છે એમાં વધારે ચોકસાઈવાળું કયું કહેવાય અને વધુ સચોટતાવાળું કયું અવલોકન કહેવાય એ. તો ઓરિજિનલ માપ તો આ છે 3.678 સેન્ટીમીટર, અને આ બે આપણે લીધેલા અવલોકનો છે. તો આ બંનેમાં સાચા મૂલ્યની વધુ નજીક કયું છે? આ 3.5 સેન્ટીમીટર. તો એ વધુ ચોકસાઈવાળું અવલોકન થયું, કારણ કે એ સાચા મૂલ્યની વધુ નજીક છે. પણ આમાં પોઈન્ટ પછી એક જ અંક છે અને આમાં પોઈન્ટ પછી 2 અંક છે. તો સચોટતાવાળું અવલોકન આ કહેવાય, કારણ કે એ વધુ વિભેદન સુધી કરવામાં આવેલું છે. મતલબ કે ચોક્કસ હોય એ સચોટ પણ હોય એવું જરૂરી નથી. સચોટનો મતલબ પોઈન્ટ પછી કેટલા આંકડા છે એ, તો આ સચોટ કહેવાય આ બેમાં. અને આ વધારે ચોક્કસ કહેવાય, કારણ કે એ સાચા મૂલ્યની વધુ નજીક છે. તો આ બધાનો સાર શું નીકળ્યો કે પ્રથમ અવલોકન એટલે આ એ વધુ ચોકસાઈવાળું છે. કેમ? કારણ કે એ સાચા મૂલ્યની વધુ નજીક છે. અને બીજું અવલોકન છે એ વધુ સચોટ છે, કારણ કે એમાં પોઈન્ટ પછી વધારે આંકડા છે એટલે વધુ વિભેદન ધરાવે છે. પોઈન્ટ પછી કેટલા આંકડા હોય એ આપણા પર આધારિત ના હોય.
માપપટ્ટી લઈને આપણે આ માપ ન્યૂટનને લેવાનું કીધું હોય તો એ 3.5 જ માપે, એ 3.54 નાખે, કારણ કે એવું ચોગડો દેખાય જ નહીં અંદર. એટલે એ સાધન ઉપર છે. માપપટ્ટીવાળા અવલોકનોમાં પોઈન્ટ પછી એક જ આંકડો આવે, વર્નિયરવાળામાં પોઈન્ટ પછી 2 આંકડા હોય, પછી સ્ક્રૂ ગેજ વાપરો તો પોઈન્ટ પછી 3 આંકડા હોય. એટલે સચોટતા છે એ સાધનની લઘુત્તમ માપ શક્તિ પર આધાર રાખે છે. એટલે વધુ સચોટ માપ લેવું હોય તો વધારે વિભેદનવાળું સાધન વાપરવું પડે. ઓકે, દેટ્સ ઇટ.